નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ અને આજે થોડા વહેલા જાગી ગયા તો વહેલા તૈયાર થઈ ગયા. વાગ્યા છે 7. થોડી વારમાં જઈએ મંદિરે, થોડું અજવાળું થાય એટલે. ચાલો નીકળીએ. પક્ષીઓને પાવ ને રોટલી ને બિસ્કિટ આપ્યા છે અને બીજા કાબરો આવી છે સેવો ખાવા માટે. તો સેવો ખાય છે ધીરે ધીરે. અને કાગડા એમનું વિતરવા આવ્યા છે, હેરાન કરવા આવ્યા છે. આ કાગડા આવી ગયા છે, હેરાન કરે છે કાબરોને. કૂતરા રાહ જોઈ ગયા છે. કલ્લો આવી ગયો છે. નેહાબેન જો દાદી જોડે બેઠા છે અને જો આ મસ્તી કરે જોરદાર. હા, રોયા છે. સવારના ફોરમાં જો ફોન જોતા હતા તે મેં લઈ લીધો. ખીલીઓ પડી બેટા. અને આ કોણ છે? આ ભેંસભાઈ છે. ભેંસભાઈ છે. ભેંસભાઈ જબ બ્રશ કરી લે બેટા. હું આવું તમે ઘરે જઈને હેડ. હા, ઘેર જઈને આવું. બ્રશ લઈને જાય છે નેહાબેન. જો કયો બ્રશ છે? ડોરેમોન વાળો બ્રશ છે ભાઈ. ડોરેમોન નો બ્રશ છે. સવારના પરમાં લગત ખાધી તારે મટ્યું. આવી ગયા છે બેન. હા જો ટ્યુબ લઈને નવી આવ્યા છે અને બ્રશ કરવાનું બાકી છે બેન ને. હા હમણાં જ જાગ્યા છે. 8 વાગવા આવ્યા હતા ને. નિહાર જવાનું હે. હા ચલો. એ છે ચા ને રોટલી માછી કરે છે. રેડી કર્યા મારા જોડે આવી ગયા છે. લાઈટ કર બેટા. ચલો બ્રશ કરો બેટા. અને આજે મેં ટોપો પહેરે તો ટોપો પહેરે જોરદાર લોબો. જો ટોપો પહેરે. હા ચોટલી વાળો ટોપો પહેરે. બધા મસ્કરીઓ કરે છે તારી. ચોટલી વાળો ટોપો છે. ચાલો આવી ગયો છે નાસ્તો. ચાલો કરી લે, ખાઈ લે. પાઈન બ્રશ કરે છે આ બેને. બ્રશ કરી લીધું એટલે હે એમ કેવું પાછું પલાળ્યું હેંગ પલાળ્યું. અમુક કર બેટા. હેંગ પલાળ્યું તારું શર્ટ પલાળ્યું. સ્ટન્ટમેન પોથીભાઈ આવે છે. સ્ટન્ટમેન આવે પોથીભાઈ. હા ઠંડી પડી ગઈ છે હોય જ. હા ને તો ડોલ પડી જઈએ. એ ડોલ નીચે પડી બેન. એ સબ બ્રશ કરે જો કરે. આજે પાછો અમે પટ્ટો ચાલુ કર્યો છે પીટમેનનો. બ્રાસ ભરવાનો. એના મકરદમ છે રાકેશભાઈ, અનિલભાઈ અને 3 માણસો. બાજુ કનુસી વેલ્ડિંગ કરી રહ્યા છે. બંને ભાઈઓ લેટનું કામ કરી રહ્યા છે. એક ઊભો રહ્યો શાંતિથી, બીજો કામ કરે સર્કલ બોર કરે છે. આ સર્કલ રહ્યા એ આ ચથ્થો પડી બોર કરવાનું છે. બેન ખાવા બેઠા છે. મમ્મી ત્યાં ખાવા બેઠા છે. અત્યારે છે દાળ ચણાની ને દૂધી ને રોટલી જો. અને જો આવી ગયા છે માર જોડે. આ એક્ટિવા ઉપર બેસી ગયો છે. મને ફેક્ટરી ઉપર જવા નહીં દેવા. જો અને મમ્મી આ બાજુ બે ખાઈને બેઠા છે જો. હા હા જો જા ઉતર બેટા. ઉતર હિંમત કર બેટા. હા ફેક્ટરી ઉપર આજે મશીન શિફ્ટિંગનું કામ ચાલુ છે. અહીંયા જે મશીન હતું એ આવી ગયું અને ઓલું મશીન છે સામેવાળું. હા એ અહીંયા આવશે. ઓલું સામે પડી છે મોટું ગેરવેલ. અમારા ઘેર મહેમાન આવ્યા છે. મહેમાન તો બીમાર થઈ ગયા છે ભાઈ. હે અને બીજો એક મહેમાન આવ્યો છે. એમનો કાલો બર્થડે છે. મારા બેન જપ એકો ને બેટા જપ.
વાઘેલાજી વસ્તી કરે છે. આવી ગયા વાઘેલાજી. સવારે વહેલા ઉઠીને 5:30 વાગે આપણા ફેક્ટરી આવી જાય છે. મજરું અત્યારે વાગ્યા છે 6:30. જઈએ છે ફેક્ટરી ઘરે ફેક્ટરીથી. તો મિત્રો આવી ગયા છીએ ઘરે કારખાને વસ્તી કરીને. વાગ્યા 6:30. 6:30 એ કેટલું અંધારું છે, કેટલું અંધારું લાગે છે શિયાળામાં. ચાલો નહીં તો ફ્રેશ થઈ જઈએ. હવે આવી ગયા છીએ ઘરે અને પ્રિન્સભાઈ જોડે સ્વેટર મંગાવ્યું હતું. આ જો સ્વેટર લઈને આવ્યા છે. અને આ વિકીભાઈ અને ભાઈ બંધ આવી ગયો છે. અત્યારે નવા આવ્યો હતો, ડિસ્કો કરી ગયો છે. સોનું બેની સામે આવ્યો છે. તમે લડવા માટે બે લડો પણ એકબીજા નામ દઈ. હે હા થઈ ગયું રેડી. ખાવા બેઠા છે બધા. ટીવી ખીચડી બનાવી છે આજે, રોટલી દૂધ. અત્યારે જમી પરવારીને થઈ જાય છીએ ફ્રી. હા તો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.